મારું નામ જતીન છે. ગરમી ખૂબ જ પડી રહી હતી અને હું આ કાળઝાળ તડકામાં ઘણો બધો બોજ લઈને આ નવી બની રહેલી બિલ્ડિંગની ઉપર જઈ રહ્યો હતો. અહીં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. હું એક મજૂર હતો અને ઈંટો ઉપાડવાનું કામ કરતો હતો. મારી જિંદગી ખૂબ જ કઠિન હતી. હું મારી જિંદગીમાં તદ્દન એકલો રહી ગયો હતો. અમે 2 ભાઈઓ હતા અને મારા માતા પિતા મને સારી રીતે યાદ છે. જ્યારે હું નાનો હતો ત્યારે પણ અમે લોકો ગરીબ જ હતા. પણ મારા પિતાજીની કમાણીથી અમે 2 સમયનું ભોજન શાંતિથી ખાઈ લેતા હતા અને મહેનત કોને કહેવાય એ તો હું જાણતો જ નહોતો. મારો મોટો ભાઈ મારાથી ઉંમરમાં પૂરા 3 વર્ષ મોટો હતો. મારા પિતાજી અમને આ દુનિયામાંથી બહુ જલ્દી છોડીને ચાલ્યા ગયા. પિતાજી વગર માએ અમને પાળી પોસીને મોટા કર્યા. જે કપડાં વણવાનું કામ કરતા હતા. શિયાળામાં સ્વેટર ગૂંથીને બજારમાં વેચતા હતા. લોકો તેમના સ્વેટર ખૂબ પસંદ કરતા હતા. માથી જેટલું થઈ શક્યું તેમણે અમારા માટે કર્યું. પણ એક સમય એવો આવ્યો જ્યારે મારા ભાઈની અચાનક તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. તેની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ કે મા પરેશાન થઈ ગયા હતા. એક દિવસ મા ભાઈને સરકારી હોસ્પિટલ લઈ ગયા. તેને લોહીની ઉલટીઓ થઈ રહી હતી. તેની તબિયત ભારે રહેતી હતી. તે જે મારાથી પણ વધુ સુંદર હતો. બીમારીએ તેની સુંદરતાને પૂરી રીતે ખતમ કરી દીધી હતી. મા અમે બંને ભાઈઓને સરખો પ્રેમ કરતા હતા. તે સમયે હું મારી માના ખોળામાં હતો. 2 નાના બાળકોનો ઉછેર કરવો અને એકલા હાથે ઘર ચલાવવું અને ઘરમાં કમાણી પણ કરવી, આ બધું એક સ્ત્રી માટે ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. હું તો તે સમયે નાસમજ હતો. વધુ કંઈ જાણતો નહોતો. જ્યારે મારા ભાઈની તબિયત ખૂબ ખરાબ થઈ ત્યારે માએ ઘણા સગા સંબંધીઓ આગળ હાથ ફેલાવ્યા. તેમને કહ્યું કે મારા દીકરાની તબિયત સારી નથી, મારી મદદ કરો. પણ કોઈએ તેમની મદદ ન કરી. તો તે એકલા જ પોતાના દીકરાને લઈને સરકારી હોસ્પિટલ ચાલ્યા ગયા. સરકારી હોસ્પિટલમાં જ્યારે ભાઈના ચેકઅપ થયા તો ડૉક્ટરે કહ્યું કે તમારા દીકરાને મોટી બીમારી થઈ ગઈ છે. આ સાંભળીને મારી માના હોશ ઉડી ગયા હતા કે આટલી નાની ઉંમરમાં કેન્સર જેવી બીમારી કેવી રીતે થઈ શકે. ડૉક્ટરે કહ્યું કે આ બીમારી તો કોઈને પણ ગમે ત્યારે થઈ શકે છે. મા એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમનું કામમાં પણ ધ્યાન નહોતું લાગી રહ્યું. હું પણ ભૂખથી રડી રડીને વલોપાત કરતો રહેતો હતો. મા વિચારી રહ્યા હતા કે હું કામ કરું, દીકરાનો ઈલાજ કરાવું કે પછી ખાવાનો બંદોબસ્ત કરું. તેમની કંઈ સમજમાં નહોતું આવી રહ્યું. સમય પસાર થતો હતો અને ભાઈની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. મા માટે કઠિનથી કઠિન સમય આવવાનો જતો હતો. એવામાં તેમણે લોકોના દરવાજા ખખડાવ્યા. તેમની પાસે પૈસાની મદદ માંગી, પણ કોઈએ તેમની મદદ ન કરી. હા, એક સ્ત્રીએ તેમને ₹500 આપ્યા હતા કે ભલે તો તારા દીકરાનો ઈલાજ કરાવી લે, અમે તારી આટલી જ મદદ કરી શકીએ છીએ. મા તરત જ ભાઈના ઈલાજ માટે દોડ્યા, પણ તે પૈસા ખૂબ ઓછા હતા. સરકારી હોસ્પિટલના ડૉક્ટરે કહી દીધું હતું કે અહીં તમારા દીકરાનો ઈલાજ નહીં થઈ શકે, તેને ક્યાંક બીજે લઈ જાઓ. મા જાણતા હતા કે તે ગમે તેટલી કોશિશ કેમ ન કરી લે, તેમનો દીકરો હવે નહીં બચે, કારણ કે તેની બીમારી ઘણી હદ સુધી વધી ચૂકી હતી. પણ તે એક મા હતા અને મા પોતાની સંતાનને ક્યારેય તકલીફમાં નથી જોઈ શકતી. જેટલું થઈ શકે તેટલું તેને તકલીફમાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે. મારી મા પણ ભાઈને તેની બીમારીમાંથી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા. પણ આ બધું તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું. તે પોતાના પિયરવાળા પાસે પણ ગયા, સાસરાવાળા પાસે પણ ગયા, પણ ત્યાંથી તેમને મહેણા સિવાય કંઈ ન મળ્યું. એવું એટલા માટે હતું કારણ કે મારા માતા પિતાએ પોતાની મરજી મુજબ લગ્ન કર્યા હતા અને આ લગ્નથી ન તો મારી માના ઘરવાળા ખુશ હતા અને ન તો મારા પિતાજીના ઘરવાળા. મારા પિતાજી એક સામાન્ય મજૂર હતા અને મારી મા સારા ખાનદાન, ખાતા પીતા ઘરની દીકરી હતી. તેમને મારા પિતાજી સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે માના ઘરવાળાને ખબર પડી કે તેમની દીકરી કોઈ મજૂર સાથે પ્રેમ કરે છે તો તેમને આ વાત પસંદ ન આવી અને તેમણે પોતાની દીકરીના લગ્ન ક્યાંક બીજે કરાવવાનો નિર્ણય કરી લીધો. મા અને પિતાજી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, તો એકબીજાથી અલગ કેવી રીતે થઈ શકે? એટલે તે બંને એક પગલું ભર્યું.
પિતાજીએ માને ઘરેથી ભગાડી લીધા હતા અને પછી ઘણો સમય મા સાથે પોતાના દોસ્તના એક જૂના ઘરમાં રહેતા રહ્યા. પણ દોસ્ત પણ ક્યાં સુધી પોતાના ઘરમાં જગ્યા આપી શકે? એક સમય આવ્યો જ્યારે પિતાજી માને લઈને પોતાના ઘરવાળા પાસે આવી ગયા. તે લોકો નારાજ તો થયા હતા, પણ તેમણે સમયસર તેમને માફ કરી દીધા હતા અને મારી માને પણ સ્વીકારી લીધા હતા. મારી માની જિંદગી થોડી સારી થઈ તો મારા દાદા દાદીનું મૃત્યુ થઈ ગયું હતું, જેના પછી મારા પિતાજીના ભાઈઓએ ઘરના ભાગલા પાડી લીધા, જેમાં મારા પિતાજીના ભાગમાં ઘરનો જ એક નાનો ખૂણો આવ્યો હતો. મારી મા પિતાજી તેમાં પણ ખુશ હતા. પરિસ્થિતિ તો ત્યારે બગડી જ્યારે પિતાજી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા અને માને એકલા જ આ જંગ લડવાનો હતો. પિતાજીના મૃત્યુ પછી મારા 2 કાકાજી અમને પાછું વળીને પણ જોતા ન હતા. મારી માને ભાઈના ઈલાજ માટે કોઈએ પૈસા ન આપ્યા. ભાઈ હજુ પણ હોસ્પિટલમાં દાખલ હતો. હોસ્પિટલવાળા કહેતા હતા કે પૈસા લઈને આવો ત્યારે જ તમારા દીકરાનો ઈલાજ થશે, નહીંતર તેને ઘરે લઈ જાઓ. આવું કેવી રીતે થઈ શકે? ભાઈનો ઈલાજ હોસ્પિટલમાં શરૂ જ નહોતો થયો અને મા તેમને આમ ઘરે નહોતા લઈ જઈ શકતા. એટલે તેમણે મને ખોળામાં લીધો, પોતાના આંસુ લૂંછ્યા અને રસ્તા પર ભીખ માંગવા માટે ઉતરી આવ્યા હતા. લોકોને આગળ હાથ ફેલાવ્યા. રોઈ રોઈને તેમને પોતાની પરેશાની જણાવી, પણ કઈ હાથ ન લાગ્યું. થોડા ઘણા પૈસા લઈને જ્યારે હોસ્પિટલ પહોંચ્યા તો ખબર પડી કે ભાઈ આ દુનિયા છોડીને જતો રહ્યો છે. હોસ્પિટલ વાળાએ કહ્યું કે તમે તમારા દીકરાને અહીંથી લઈ જઈ શકો છો. એક મા પૈસાના કારણે પોતાના દીકરાને મરેલો જોઈ ચૂકી હતી. ઘણી વાર મોંઘી હોસ્પિટલમાં આવું જ થાય છે કે પૈસા વગર ડોક્ટર દર્દીને હાથ પણ નથી લગાડતા. પણ જે હોસ્પિટલમાં મારો ભાઈ દાખલ હતો, ત્યાં મારી માએ તેમની આગળ હાથ જોડ્યા હતા. તેમને વિનંતી કરી હતી કે બસ મારા દીકરાને દાખલ કરી લો, એનો ઈલાજ શરૂ કરી દો, હું પૈસાનો બંદોબસ્ત કરીને લાવું છું. હોસ્પિટલ વાળાએ એમની એક ન સાંભળી. હા, તેમના કહેવા ખાતર ભાઈને દાખલ કરી લીધો હતો. સામાન્ય ડ્રીપ લગાવી દીધી હતી, પણ બરાબર રીતે ભાઈની સારવાર શરૂ નહોતી કરી. તે લોકો પૈસાની રાહ જોઈ રહ્યા હતા. ન તો પૈસાનો બંદોબસ્ત થયો, ન તો મારો ભાઈ બચી શક્યો. હવે બધું જ ખતમ થઈ ગયું હતું. મમ્મીને ભાઈના મૃત્યુનો ખૂબ જ ગમ હતો. પહેલા તેમનો પતિ આ દુનિયામાંથી ચાલ્યો ગયો અને હવે એક દીકરો પણ. હવે હું અને મારી મા જ એકબીજાનો સહારો બનીને રહી ગયા હતા. મારી મા કહેતા હતા કે જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે હું ખૂબ સુંદર હતો. મારા મોટા ભાઈ પણ સુંદર હતા, પણ હું તેમનાથી પણ વધુ સુંદર જન્મ્યો હતો. આખા મહોલ્લામાં લોકો કહેતા હતા કે આનાથી હું સુંદર બાળક અમે કોઈનું નથી જોયું. પણ કિસ્મતની મહેરબાની હતી કે પછી નસીબમાં કંઈક બીજું જ લખ્યું હતું. કારણ કે થોડા જ સમય પછી અમારા સંજોગોએ એવો વળાંક લીધો કે મારી બધી સુંદરતા દબાઈને રહી ગઈ હતી. મારા પિતા અને ભાઈ તો હવે આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હતા. હું મારી મમ્મીનો એકમાત્ર સહારો હતો. તેમની બધી આશાઓ મારી સાથે જ જોડાયેલી હતી. માથી હવે ગૂંથણકામ નહોતું થતું, કારણ કે તેના માટે તેમને દુકાનો પર જઈને સ્વેટર વેચવા પડતા હતા. તેમણે લોકોના ઘરોમાં સાફ સફાઈ, વાસણ કરવાનું શરૂ કરી દીધું. હું વિચારતો હતો કે મારી માએ આખી જિંદગી મુશ્કેલીઓ વેઠી છે. હું એક ના એક દિવસ તેમની બધી મુશ્કેલીઓ જરૂર ખતમ કરી દઈશ. મારી ઉંમર જ્યારે 7 વર્ષની થઈ ત્યારે પહેલી વાર ઈંટોના ભઠ્ઠાનો રસ્તો જોયો હતો. માનો હાથ પકડીને સાથે સાથે ચાલતો હતો. મારી માએ મને નાની ઉંમરમાં જ મજૂરીના કામે લગાડી દીધો હતો. મા મને પોતે જ ત્યાં છોડવા જતા અને પછી પોતાના કામે નીકળી જતા. હું તડકામાં બળતી ઈંટોના ઢગલા પાસે જતો, જ્યાં મજૂરો ઝૂકી ઝૂકીને કામ કરી રહ્યા હતા. પરસેવાથી ભીંજાયેલા શરીર, કાળા ધુમાડામાં લપેટાયેલા ચહેરા, એ જ દ્રશ્ય મારી કિસ્મત બની ગયું હતું. સ્કૂલ બેગ તો હું ક્યારેય ખરીદી જ નહોતો શક્યો, પણ સ્લેટ પર લખવાનો શોખ મને શરૂઆતથી જ હતો. બાળપણથી જ મારા બધા શોખ મારા દિલમાં દફન થઈ ગયા હતા. જ્યારે હું 9 વર્ષનો થયો ત્યારે ઈંટો ઉપાડવા લાગ્યો હતો. હાથોની કોમળતા ખતમ થવા લાગી હતી. શરીર પર ફોડલા પડવા લાગ્યા હતા. મારો સુંદર ચહેરો કાળો પડી ગયો હતો.
પહેલા જે લોકો હંમેશા મારી સુંદરતાના વખાણ કરતા હતા, હવે મને જોઈને ઓળખતા પણ નહોતા કે હું એ જ સુંદર બાળક છું. તડકાએ મારા ચહેરાનો રંગ કાળો કરી દીધો હતો. જે સુંદર ચહેરો હંમેશાથી મારી ઓળખ હતો, તે હવે મજૂરીની ધૂળમાં દટાઈ ગયો હતો. તેમ છતાં દિલમાં એક ચાહત હતી અને હસરત હતી જે દરેક દર્દને સહન કરવાની તાકાત આપતી હતી. અમારા મહોલ્લામાં એક છોકરી રહેતી હતી, સુનૈના. તે અવારનવાર અમારા ઘર પાસેથી પસાર થઈને કોલેજ જતી હતી. હું તેને બાળપણથી જ ખૂબ પસંદ કરતો હતો. મારી ઈચ્છા હતી કે તે મારી પત્ની બને. હું તેને મારી જિંદગીમાં સામેલ કરી લઉં. હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. બાળપણમાં અમે લોકો મહોલ્લામાં એક સાથે રમતા હતા. ક્યારેક તે મને ચોકલેટ આપતી, ક્યારેક હું તેના માટે લખોટીઓ જીતતો હતો. તેના વાળ ખૂબ લાંબા હતા અને તેની મુસ્કાન તો ખૂબ જ સુંદર હતી અને અવાજમાં જાણે એક અજીબ કશીક હતી. અમે જ્યારે ધીમે ધીમે મોટા થવા લાગ્યા ત્યારે કશીક પ્રેમમાં બદલાવા લાગી. એ જ દિવસ જ્યારે તે કોલેજ થઈ રહી હતી, ત્યારે મેં ચૂપચાપ તેને ઈશારો કરીને મારા પ્રેમનો ઇઝહાર કરી દીધો હતો. તે મારા પ્રેમનો ઇઝહાર સમજી ગઈ હતી. ત્યાર પછી અમે બંને છુપાઈને મળવા લાગ્યા હતા. તેના પિતાની એક નાની કરિયાણાની દુકાન હતી. તે અમારા મહોલ્લાના લગભગ સારા અને શરીફ લોકોમાં ગણાતા હતા. જોકે ગરીબ તો તે પણ હતા, પણ તેમનો ઘમંડ ખૂબ ઊંચો હતો. સુનૈનાને જ્યારે મેં પહેલી વાર મારા દિલની વાત કહી હતી, ત્યારે તે ચૂપ થઈ ગઈ હતી. એક દિવસ વાતોમાં તેણે મને કહ્યું, જો મારા પિતાજીને ખબર પડી જશે તો તે તરત જ ના પાડી દેશે અને આપણી સાથે પણ બહુ ખરાબ થશે. મેં કહ્યું, તારા પિતાજી ના પાડી દેશે, પણ તારી આંખોમાં મને ના દેખાતી નથી. તેણે કહ્યું, હા, હું તો તને પ્રેમ કરું છું, પણ મને મારા પિતાજીથી બહુ ડર લાગે છે. હું તેના આ ડરને ખતમ કરવા માંગતો હતો. મેં એક દિવસ હિંમત કરીને મારી માને સુનૈના વિશે જણાવ્યું. મારી માને પણ સુનૈના ખૂબ પસંદ હતી. બસ તેમના દિલમાં એ જ ડર હતો કે જો તેના પિતા ના પાડી દેશે તો શું થશે. મેં કહ્યું, માં, કંઈ નહીં થાય. સૌથી વધુ તો સુનૈના મને પ્રેમ કરે છે. તમે તેના ઘરે ઇજ્જતથી સંબંધ લઈને જજો તો તેના પિતા માની જશે. ગમે તેમ કરીને હું મારી માને તો મનાવી ચૂક્યો હતો. મારી મા માટે મારી ખુશી હંમેશા સૌથી વધુ મહત્વની રહેતી હતી. એટલે મારા કહેવા ખાતર તે સુનૈનાના ઘરે સંબંધ લઈને જવા તૈયાર થઈ ગયા હતા. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. આખી રાત મને ઊંઘ નહોતી આવી. હું વિચારતો રહ્યો કે ખબર નહીં સુનૈનાને મેળવવાનું સપનું પૂરું થશે કે નહીં. મેં જે પગલું ભર્યું છે તે બિલકુલ સાચું છે. ઇજ્જતદાર છોકરાઓ આવું જ કરે છે. જો તેમને કોઈ છોકરી પસંદ હોય તો ઇજ્જતથી તેના ઘરે સંબંધ મોકલી દે છે. મેં પણ તો એવું જ કર્યું હતું. કદાચ સુનૈના મારી થઈ જાય. બીજી સવારે જ્યારે મારી મા તેના ઘરે ગયા તો તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. પહેલી વાર મેં મારી માને આટલા ગુસ્સામાં જોયા હતા. મેં કહ્યું, શું થયું માં? તે કહેવા લાગ્યા, તેના પિતાએ બહુ ખરાબ કહ્યું છે. આખરે તે પોતાને શું સમજે છે? તે કહે છે કે શું હું મારી દીકરીને ઈંટુના ભઠ્ઠા પર ધકેલી દઈશ. હું ક્યારેય મારી દીકરીના લગ્ન એવા મજૂર સાથે નહીં કરાવું જે તેને 2 ટંકની રોટલી પણ ન આપી શકે. તેણે તો એવું પણ કહ્યું છે કે અમે પણ ગરીબ છીએ પણ મજૂર નથી. અને કહેવા લાગ્યું કે તમારી હિંમત કેવી રીતે થઈ તમારા મજૂર દીકરાનો સંબંધ મારી આટલી સુંદર દીકરી માટે લાવવાની? ક્યાં મારી ભણેલી ગણેલી દીકરી, ક્યાં તમારો મજૂર ગમાર દીકરો? ઓછામાં ઓછું પોતાની ઓકાત તો જોઈ હોત સંબંધ લાવતા પહેલા. માં રડતા કહેવા લાગ્યા, બેટા, તેની માએ પણ મને બહુ અપમાનિત કરી છે. બંને પતિ પત્નીનું કહેવું છે કે હવે પછી અમારા ઘરે ના આવતા. એટલું કહીને મારી માં ધ્રુસકે રડવા લાગ્યા. મારું મન તો કરતું હતું કે હમણાં જ સુનૈનાના ઘરે જઈને તેના પિતા સાથે ઝઘડો કરું, પણ મારી માએ મને રોકી લીધો અને કહેવા લાગ્યા, ના બેટા, મેં તને આવા સંસ્કાર નથી આપ્યા. તેમણે મને જતા રોકી લીધો. નહીતર હું મારો બધો ગુસ્સો તેમના પર કાઢી નાખત. તેમની હિંમત કેવી રીતે થઈ મારી માને આટલી વાતો સંભળાવવાની? મારું દિલ તૂટીને રહી ગયું હતું. આત્મા જાણે અંદરથી ચીસો પાડી ઉઠી હતી. મેં મારી જાતને અરીસામાં જોઈને વિચાર્યું, શું ખરેખર હું એટલો નીચો છું કે મને પ્રેમ કરવાની પણ પરવાનગી નથી? પણ મને એટલો ભરોસો હતો કે સુનૈના તો મને પ્રેમ કરે છે. થોડા દિવસો પછી ખબર પડી કે સુનૈનાએ પણ
મારી સાથે વાતચીત બંધ કરી દીધી છે. તે તેના પિતાની વાતોમાં આવીને મજબૂર થઈ ગઈ હતી. તેના પિતાએ તેને કહ્યું હતું કે તે કોલેજનો રસ્તો પણ બદલી નાખે અને બને તેટલું અમારા પરિવારથી દૂર રહે. હું વિચારી રહ્યો હતો કે શું સુંદરતા ખતમ થવાથી માણસની ઇજ્જત પણ ખતમ થઈ જાય છે? શું મજૂરી ગાળ બની ગઈ છે? શું પરસેવો બાળવો કોઈ ગુનો છે? સુનૈનાએ મને એક દિવસ રસ્તામાં રોકીને કહ્યું હતું કે હવે આપણે વાત ન કરી શકીએ. જો મારા પિતાજીને શંકા પણ ગઈ કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો તે મને જાનથી મારી નાખશે અને તને પણ નહીં છોડે. તે ખૂબ ડરેલી હતી. તેનો અવાજ કાંપી રહ્યો હતો. મારું દિલ કહી રહ્યું હતું કે તે જુઠ્ઠું બોલી રહી છે, પણ તેની લાચારી સચ્ચાઈ બયાન કરી રહી હતી. તે રોજ આ જ ગલીમાંથી પસાર થઈને કોલેજ જતી હતી. પણ હવે જ્યારથી તેના પિતાએ ના પાડી દીધી હતી ત્યારથી તેણે પોતાનો રસ્તો બદલી નાખ્યો હતો. પણ હું તેમ છતાં તેને જોઈ લેતો હતો. જ્યારે હું ભઠ્ઠા પરથી પાછો આવતો ત્યારે તેને જોઈ લેતો હતો. તે પણ મને જોતી હતી, પણ ચહેરો બીજી તરફ ફેરવી લેતી હતી. પણ ક્યારેક ક્યારેક પાછું વળીને પણ જોઈ લેતી હતી. અમારી વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. તે ક્ષણ મારી જિંદગીમાંથી બધું જ લઈ ગઈ હતી. હું મનોમન વાયદો કરતો હતો કે એક દિવસ સુનૈનાને મેળવીને જ રહીશ. એક દિવસ તેના પિતા પોતે મારી પાસે પોતાની દીકરી માટે સંબંધ માંગશે. હું મારી ગરીબીને ખતમ કરી દઈશ. હું સફળ થઈને બતાવીશ. મારી પાસે એક જૂનો મોબાઈલ હતો જે મોટા ભાગે બંધ જ રહેતો હતો. મેં તેને વેચી દીધો અને હપ્તેથી એક સ્માર્ટફોન લઈ લીધો. કેટલાક લોકો કહેતા હતા કે પાગલ થઈ ગયો છે. જો કે આ વાત પર મારી માએ પણ મને ખૂબ ઠપકો આપ્યો હતો. તેમનું કહેવું હતું કે ભઠ્ઠા પર મજૂરી કરનાર માણસ સ્માર્ટફોનનું શું કરશે? પણ મને કોઈની પરવા નહોતી. હું રાત્રે થાકી હારીને ઘરે આવતો તો મારા શરીરમાં ખૂબ દુખાવો થતો હતો. પછી હું પથારીમાં સૂઈ જતો અને મોબાઈલ ચાલુ કરીને યુટ્યુબ પર કંઈક નવું શીખવાની કોશિશ કરતો હતો. સોફ્ટવેર હેકિંગનો કોર્સ એક દોસ્ત મને શીખવી રહ્યો હતો જે ખૂબ ભણેલો ગણેલો હતો. તેણે કહ્યું હતું કે તે મારી મદદ કરશે. હું ફ્રી ટાઈમમાં તેની પાસે જતો હતો અને મોબાઈલ દ્વારા તેની પાસેથી નવી નવી વસ્તુઓ શીખતો હતો. મારો તે દોસ્ત ભઠ્ઠા પર મજૂરી નહોતો કરતો, પણ મારી સાથે દિલથી બેસતો હતો. કહેતો હતો કે તારામાં કંઈક ખાસ છે. પણ મારા બાકીના દોસ્તો કહેતા હતા કે આ બધું નકામું છે. સપના જોવાનું છોડી દે. મજૂરનું નસીબ માત્ર મજૂરી જ હોય છે. અમીર લોકો સપના જુએ છે, ગરીબ લોકો માત્ર ભટકતા રહે છે. ગરીબોનું કોઈ સપનું પૂરું નથી થતું. ગરીબોએ આટલી જ કમાણીમાં બધું કરવાનું હોય છે. પણ હું તેમની વાતો દિલ પર નહોતો લેતો. હું અડધી રાત સુધી જાગતો રહેતો હતો. મારી જાતને જગાડીને શીખતો હતો કે કંઈક ને કંઈક નવું આવડી જાય, અને જો કોઈ સમજ ન આવે તો ફરીથી વિડીયો જોતો હતો. આંગળીઓ દર્દથી અકળાઈ જતી હતી. આંખો બંધ થવા લાગતી હતી. પણ દિલ કહેતું હતું કે જો આજે થાકી ગયો તો આખી જિંદગી બઠ્ઠો જ મળશે. ઘરની બધી જવાબદારીઓએ મને યુવાન બનાવી દીધો હતો. માએ લોકોના ઘરોમાં કામ કર્યું, મને ઉછેર્યો, પણ પછી તે બીમાર પડી ગયા. મારી પાસે એટલા પૈસા નહોતા કે હું તેમને મોંઘી હોસ્પિટલમાં લઈ જાઉં, પણ તેમના માટે મારાથી જેટલું બન્યું તેટલું મેં કર્યું હતું. હું જલ્દી તેમને ડૉક્ટર પાસે લઈ જતો. ડૉક્ટર પાસે તેમનું ચેકઅપ કરાવતો હતો અને આખી જિંદગી વધુ પડતી મહેનત કરવાને કારણે તેમનું શરીર હવે ભાંગીને ભૂક્કો થઈ ગયું હતું. આ જ કારણ હતું કે ઘણી બધી બીમારીઓએ તેમને ઘેરી લીધા હતા અને પછી એવું થયું કે એક દિવસ તે પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા અને હવે હું એકલો રહી ગયો હતો. નાનકડું જૂનું ઘર, એક જૂની પથારી, એક જૂનો પંખો અને એક અધૂરો પ્રેમ. એ જ મારો આજ ને કાલ હતો. મહા વગર મારું મન તો નહોતું લાગતું, પણ મારો આખો પરિવાર જ મને છોડીને ચાલ્યો ગયો હતો. વિચારતો હતો કે એક ના એક દિવસ હું પણ બધું છોડીને ચાલ્યો થઈશ. પણ જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી તો મહેનત મજૂરી કરવાની જ હતી. દિવસભર મજૂરી કરતો, સાંજે થોડી બચત કરતો, રાત્રે શીખવાની કોશિશ કરતો. હું વિચારતો હતો કે શું હું ક્યારેય અમીર બની શકીશ? શું ક્યારે એવો દિવસ પણ આવશે જ્યારે હું સુનૈનાના પિતાને જવાબ આપી શકીશ? તેમની પાસે મારી માના અપમાનનો બદલો લઈ શકીશ અને તેમને કહીશ કે હા,
હું એ જ મજૂર છું જેને તમે ઠુકરાવી દીધો હતો. પણ હવે તમારી દીકરી મારા નામની થઈ ચૂકી છે. પણ એવું માત્ર હું વિચારી શકતો હતો. હજી સુધી હું કંઈ શક્ય નહોતું. સમય બહુ ઓછો હતો. સુનેનાનો અભ્યાસ પૂરો થવાનો હતો. ક્યારેક તે કોઈ બીજાની ન થઈ જાય. હંમેશા મારા દિલમાં આ ડર રહેતો હતો કે જો મોડું થઈ ગયું તો કદાચ હું હંમેશ માટે એકલો રહી જઈશ. પણ આ એકલતા હવે મારી હિંમત બની ચૂકી હતી. અને હવે મેં નક્કી કરી લીધું હતું કે હવે કંઈક ને કંઈક કરીને જરૂર બતાવવું છે. પોતાની જાતને મનાવવી છે. પોતાના હાથના ફોડલાઓને પોતાની સફળતાની મહોર બનાવવી છે. પોતાની ગરીબીને પોતાની તાકાત બનાવવાની છે. અને પછી એ જ થયું જેનો મને ડર હતો. એક દિવસ સુનેના મને મળવા આવી. તે હજી પણ ખૂબ ડરેલી હતી. ખૂબ રડી રહી હતી. અમારા મહોલ્લા પાછળ એક સુમસામ જગ્યા હતી જ્યાં અમે ક્યારેક છુપાઈને મળતા હતા અને જેને અમારા પ્રેમનું એકમાત્ર આશ્રય સ્થાન કહી શકાય. તે આજે પણ થોડી ગભરાયેલી હતી અને ચહેરા પર તે મુસ્કાન પણ નહોતી જે હંમેશા રહેતી હતી. હું તેને આમ જોઈને ગભરાઈ ગયો હતો. તેની આંખોમાં એક અજીબ ડર અને એક અજીબ બેચેની હતી. કદાચ કંઈક કહેવા માંગતી હતી પણ શબ્દો માટે હિંમત ભેગી કરવી તેના માટે મુશ્કેલ બની રહ્યું હતું. હું ખુશીથી બેબાકળો થઈને તેની પાસે ગયો. મેં મનોમન હજારો સપનાઓ ગૂંથી રાખ્યા હતા. કદાચ તે મને કંઈક કહેવા આવી છે કે તેણે તેના પિતાને મનાવી લીધા છે અથવા કદાચ તે ઘરેથી ભાગવાનો ઈરાદો ધરાવે છે. પણ જેવી તેણે મારી આંખોમાં આંખો નાખીને જોયું તો મને અંદાજ આવી ગયો હતો કે જરૂર કોઈ ખરાબ ખબર છે. તેણે રડતા અવાજે કહ્યું, મારા ઘરે એક ડૉક્ટરનો સંબંધ આવ્યો છે. હું તને પ્રેમ કરું છું. તારા સિવાય કોઈની સાથે લગ્ન ન કરી શકું. પણ મારા પિતા તારી સાથે કોઈ પણ સંજોગોમાં મારા લગ્ન નહીં કરાવે. મારા માતા પિતા તેના સંબંધ માટે હા પાડી ચૂક્યા છે. તેની વાત સાંભળીને તો જાણે હું સ્તબ્ધ થઈ ગયો હતો અને એવું લાગ્યું જાણે કોઈ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. ઘણી વાર સુધી તો હું કંઈ બોલી પણ ન શક્યો. બસ તેને જોતો રહ્યો. પણ પછી હિંમત કરીને મેં કહ્યું, તો પછી તું શું ઈચ્છે છે? તેણે રડતા અંદાજમાં કહ્યું, હું તો તને જ ઈચ્છું છું. હું ભલા બીજા કોઈ સાથે લગ્ન કેવી રીતે કરી શકું? હું અહીં માત્ર તને આ બધું કહેવા આવી છું કે મારી પાસે હવે 1 વર્ષનો સમય છે. 6 મહિના પછી મારું પરિણામ આવી જશે અને તેના 6 મહિના પછી મારા લગ્ન થઈ જશે. જો તું કંઈ કરી શકે તો કરી લે, નહીંતર મારા લગ્ન બીજા કોઈ સાથે થઈ જશે. એટલું કહીને તેણે મારી તરફ જોયું અને પછી તે રડવા લાગી. તે પણ મને સાચો પ્રેમ કરતી હતી. તેણે કહ્યું, કંઈક તો કર જતી. કોઈ એવો ચમત્કાર બતાવ જેનાથી હું તારી થઈ જાઉં. મેં દુઃખ અને ગુસ્સામાં પૂછ્યું, તો પછી આ બધું શા માટે કર્યું? પ્રેમ શા માટે કર્યો? તારા પિતાને ના કેમ નથી પાડી દેતી? તું તેમને ના પાડીશ તો કદાચ તે તારી વાત માની લે અને તારા લગ્ન બીજા કોઈ સાથે ન કરીને મારી સાથે કરી દે. તે કહેવા લાગી, તને શું લાગે છે કે મેં કોશિશ નથી કરી? મેં તો તને પ્રેમ પણ દિલથી કર્યો હતો. પણ મારા હાથમાં હવે કંઈ નથી. હું શું કરું? શું મારા પિતાને કહું કે મારા લગ્ન એક મજૂર સાથે કરાવી દો? આટલું બધું થઈ ગયા પછી હું ચૂપ થઈ ગયો. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક દિવસ તે છોકરી જેના માટે મેં મારી જિંદગીના બધા અરમાનો કુરબાન કરી દીધા હતા, તે મને આટલી લાચારીથી આમ સમજાવી રહી હશે જાણે તે પણ આ જાલિમ સમાજ સામે હારી ચૂક્યું હોય. મેં તેની વાતો સાંભળીને કહ્યું, સારું, તો પછી આ પ્રેમ જ શા માટે કર્યો હતો? જ્યારે ખબર હતી કે એક મજૂર સાથે લગ્ન ન થઈ શકે તો શા માટે મને જિંદગીના સપના બતાવ્યા હતા? તે ચૂપ થઈ ગઈ. તેની આંખોમાં આંસુ હતા. પણ મારી અંદરનું તોફાન એટલું વધી ગયું હતું કે હું તેની આંખોના આંસુઓને નજરઅંદાજ કરી રહ્યો હતો. હું પાછો ફરીને ચાલ્યો આવ્યો હતો જાણે મારી હિંમત જવાબ દઈ ચૂકી હોય. પણ સત્ય તે હતું કે હું ખરાબ રીતે તૂટી ગયો હતો. મારી દુનિયા પૂરી રીતે વિખરાઈ ગઈ હતી. અંધારું થઈ ગયું હતું. પહેલાથી જ મારી આ જિંદગીમાં મારું કોઈ પોતાનું નહોતું અને હવે જ્યારે મને પોતાની માનનારી સુનેના હતી તો તે પણ મારાથી દૂર થવાની હતી. તે રાત્રે મને ઊંઘ નહોતી આવી. કમર સીધી કરવાની કોશિશ કરી, પણ વારંવાર તેનો ચહેરો સામે આવી જતો હતો. સવાર થઈ તો હું પઠ્ઠા પર કામ કરવા ચાલ્યો ગયો હતો.
પણ તે દિવસે ઇન્ટો પણ મારાથી નારાજ થઈ રહી હતી. વારંવાર મારા હાથમાંથી છટકી રહી હતી. હાથની હલચલ ધીમી હતી. કામ કરવાનું બિલકુલ મન નહોતું કરી રહ્યું. દિલ ભારે હતું. મગજ ક્યાંક બીજે ભટકી રહ્યું હતું. સાંજે મેં જ્યારે મારા દોસ્તોને મારી પરેશાની વિશે જણાવ્યું તો તેઓ અંદર ને અંદર હસવા લાગ્યા. એક કહેવા લાગ્યો, અમે તો તને પહેલેથી જ કહ્યું હતું કે સપના જોવાનું છોડી દે. આપણા જેવા ગરીબોના સપના ક્યારે સાચા નથી થતા. તો બીજો કહેવા લાગ્યો, તારો તો હવે ચહેરો પણ બગડી ગયો છે. મજૂરીએ તારી સુંદરતાને ખાઈ લીધી છે. હવે શું લઈને કોઈના પિતાને મનાવીશ? હું ચૂપચાપ બધાની વાતો સાંભળી રહ્યો હતો, કારણ કે મારી પાસે કહેવા માટે કંઈ હતું જ નહીં. હું ખરેખર હારી ચૂક્યો હતો. જાણે મારી અંદરની બધી હિંમત ખતમ થઈ ચૂકી હોય. જાણે હવે બસ થોડા દિવસો જ બાકી હોય મારી ધીરજના, મારા સપનાના, મારા ઈરાદાઓના. હવે 1 વર્ષ મારી પાસે હતું, પણ આ 1 વર્ષમાં આખરે હું શું કરી શકતો હતો? ન તો હું કોઈ ડિગ્રી મેળવી શકતો હતો, ન કોઈ નોકરી લાગી શકતી હતી, ન કોઈ મોટા પદની પરીક્ષા આપી શકતો હતો, ન તો કોઈ ઓફિસર બની શકતો હતો. હા, જે કામ હું કરી રહ્યો હતો, એટલે કે ઓનલાઈન સોફ્ટવેર હેકિંગ શીખું, એ જ મારી એકમાત્ર આશા બચી હતી. પણ તે પણ એક એવો રસ્તો હતો જેમાં સફળતાનો કોઈ દૂર દૂર સુધી રસ્તો નજર નહોતો આવી રહ્યો. ન તો મને ખાતરી હતી કે હું ક્યારેય સફળ થઈ શકીશ. મારા દિલમાં લગન હતી તો તે મારા સુનેનાને મેળવવાની હતી. મને લાગતું હતું કે મને કંઈ હાંસિલ નહીં થાય. મેં મારી જાતને સવાલ કર્યો, શું હું ખરેખર હાર માની લઈશ? શું હું આ જ રીતે બેસીને બધું જોતો રહીશ કે મારો પ્રેમ કોઈ બીજાનો થઈ જશે? શું મારી મહેનત માત્ર ધુમાડો બનીને ઉડી જશે? તેમ છતાં દિલમાંથી એક અવાજ આવ્યો, ના, એકવાર કોશિશ કરીને જોઈ લે. કોશિશ કરવામાં કંઈ જતું નથી. કોશિશ કરનારાઓની હંમેશા જીત થાય છે. કદાચ કંઈક થઈ જાય. ઓછામાં ઓછું કોશિશ તો કર. એવું ન થાય કે કાલે પસ્તાવા સિવાય કંઈ ન બચે. તે રાત્રે મેં ફરીથી મારો મોબાઈલ ખોલ્યો અને મારા શિક્ષક દોસ્તનો સંપર્ક કર્યો. તેણે કહ્યું, હવે હું તને જાતે કંઈક કરીને બતાવવા નથી માંગતો. હું તને હવે માત્ર ઈશારા આપી શકું છું, રસ્તો બતાવી શકું છું. ચાલવાનું તમારે જાતે જ કરવું પડશે. મેં મારી જાતને જગાડી હતી. ઊંઘમાં આંખો બંધ હોવા છતાં હું જાગી રહ્યો હતો, કારણ કે હું જાણતો હતો કે જો આજે હું થાકી ગયો તો હંમેશ માટે થાકી જઈશ. મેં મારી બધી મહેનત, મારું બધું ધ્યાન મારા કામ પર લગાવી દીધું હતું. હું દિવસે મજૂરી કરતો હતો અને રાત્રે કમ્પ્યુટરની સ્ક્રીન પર નજર જમાવતો હતો. દરેક દિવસ મારા માટે એક યુદ્ધ હતું. મારા મિત્રએ મને વેબસાઇટ બનાવવા માટે પોતાનું જ જૂનું કમ્પ્યુટર આપી દીધું હતું. હું તેના કમ્પ્યુટરથી ઘણું બધું શીખી રહ્યો હતો. હું દરરોજ એક નવી લડાઈ લડતો રહ્યો, કારણ કે મને સુનૈના સાથે પ્રેમ હતો અને કારણ કે મેં તેના તે શબ્દો યાદ રાખ્યા હતા જે તેણે જતા પહેલા કહ્યા હતા. તમારી પાસે 1 વર્ષ છે. જતીન, જો કંઈ કરી શકો તો કરી લો, નહીં તો હું જતી રહીશ. અને આ એક લાઈને મારા જીવમાં જીવ પૂરી દીધો હતો, કારણ કે તે લાઈન એક આશા હતી, એક મહેતલ હતી, એક તક હતી, એક વચન હતું, અને સમય હતો જે ન કોઈના માટે રોકાય છે, ન કોઈની તકલીફને જુએ છે, અને તે કોઈની આશાની પરવા કરે છે. મારા માટે પણ સમય એ જ રીતે પસાર થઈ રહ્યો હતો જેમ દરેક માટે પસાર થાય છે. પણ ફરક માત્ર એટલો હતો કે હું દરરોજ એક નવા દુઃખ સાથે જાગતો હતો અને એક નવા ગમ સાથે સૂતો હતો. તે 1 વર્ષ જે મહેતલ તરીકે મને સુનૈનાને આપ્યું હતું, તે કોઈ કિંમતી ખજાનાની જેમ મારી પાસે હતું, પરંતુ હું આ ખજાનાને સંભાળી ન શક્યો, અથવા કદાચ હું તે કાબિલ જ નહોતો, કારણ કે સમયની સાથે સાથે મહિનાઓ પણ પસાર થતા ગયા અને હું માત્ર કામમાં જ ગૂંચવાયેલો રહ્યો. કામ પણ એવું હતું જેમાં ન તો ઇજ્જત હતી, ન ભવિષ્ય હતું, ન કોઈ વચન હતું. સવારથી સાંજ સુધી ઈંટો ઉપાડતો હતો, મસાલો બનાવતો હતો, દિવાલો બનાવતો હતો અને સાંજે થાકી હારીને કોઈ ખૂણામાં સૂઈને વિચારતો હતો કે જિંદગી મારી પાસેથી આખરે શું ઈચ્છે છે. ખબર નહીં મારો ગુનો શું હતો, મારી કમજોરી શું હતી. શું માત્ર એટલું કે હું ગરીબ જન્મ્યો હતો, કે પછી એ કે હું કોઈ અમીરની દીકરી સાથે પ્રેમ કરી બેઠો હતો. મને ખુદને ખબર નહોતી કે 8-9 મહિના કેવી રીતે પસાર થઈ ગયા હતા અને મેં મારી જિંદગીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોયો નહોતો. મને તો લાગતું જ નહોતું કે હું સુનૈનાને મેળવી શકીશ.
જેટલા સપના આંખોમાં લીધા હતા તે બધા ખતમ થઈ ચૂક્યા હતા. મારા મિત્રો હવે મને ટોણા નહોતા મારતા, બસ મારા પર દયા ખાતા હતા. મને જોતા તો તેમની આંખોમાં સહાનુભૂતિ નહોતી, બલકે અવિશ્વાસ હતો. જાણે કહી રહ્યા હોય, જોયું તે, અમે તો કહ્યું જ હતું કે તું કંઈ નહીં કરી શકે. સુનેનાના લગ્નના સમાચાર પણ આમાંથી જ એક છોકરાએ મને સંભળાવ્યા હતા. તે તેની જ ગલીમાં રહેતો હતો. તે દિવસે મારા હાથમાંથી ઓજારો પડી ગયા હતા. દિલ જાણે બંધ થઈ ગયું હતું. હું થોડી ક્ષણો માટે શાંત થઈ ગયો હતો. જીભ બંધ, આંખો શાંત, પણ અંદરથી જાણે એક તોફાન ઉમટી આવ્યું હોય. તે દિવસ પછી મેં મારી જાતને વધુ ગેરસમજમાં રાખવાનું સંપૂર્ણપણે છોડી દીધું હતું. એક સામાન્ય દિવસની જેમ હું મારી ઈંટોની ભઠ્ઠી પર કામ કરી રહ્યો હતો. સૂરજ તો જાણે આગ વરસાવી રહ્યો હતો અને અમારા બધાના શરીર પરસેવાથી ખરાબ રીતે ભીંજાઈ ગયા હતા. માટી અને ગારાથી લથપથ કપડામાં હું મારી જાતને એક સામાન્ય ગુલામ જેવો અનુભવતો હતો, જે દિવસ રાત એક મશીનની જેમ કામ કરે છે, ન થાકે છે, ન રોકાય છે, ન ફરિયાદ કરે છે. ત્યારે અચાનક એક ખૂબ જ વિચિત્ર હરકત થઈ. બધાએ તેના પર ધ્યાન આપ્યું, કારણ કે તેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. એક મોટી ચમકતી ગાડી આવીને ઊભી રહી હતી. કાળા રંગની મોટી બ્રાન્ડની ગાડી હતી, જે અહીં તો દૂર દૂર સુધી નહોતી, બલકે શહેરમાં પણ ભાગ્યે જ જોવા મળતી હતી. અમે બધાએ કામ છોડીને તેને જોઈ. થોડી ક્ષણો માટે અમે અમારા હાથનું કામ પણ રોકી દીધું હતું. જાણે સમય થંભી ગયો હોય. ગાડીનો દરવાજો ખુલ્યો અને એક મોટી ઉંમરની સ્ત્રી તેમાંથી બહાર નીકળી. તેની ચાલમાં એક અજીબ ઘમંડ હતો, પણ આંખોમાં અજાણ્યાપણું હતું, જાણે કોઈ બીજી જ દુનિયામાંથી આવી હોય. તેના હાથમાં એક મોંઘું પર્સ હતું. કપડા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે કોઈ સામાન્ય સ્ત્રી નથી. બધા અંદાજ લગાવવા લાગ્યા. કોઈ કહેવા લાગ્યું કે કદાચ ઈંટોની ખરીદી કરવા આવી હશે, તો કોઈ કહેવા લાગ્યું કે કદાચ કોઈ જમીનના કાગળો માટે આવી હશે. હું શાંતિથી કામ કરતો રહ્યો, પણ દિલની અંદર ક્યાંક એક અજીબ બેચેની ચાલી રહી હતી. થોડી વાર પછી અમારા માલિકે મને બોલાવીને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, જતીન, આ તમારી સાથે વાત કરવા આવ્યા છે. હા, સાંભળીને હું હેરાન રહી ગયો કે આટલી અમીર સ્ત્રીને મારી સાથે શું કામ હોઈ શકે. તે સ્ત્રી અંદર માલિકના ઓફિસમાં ખુરશી પર બેઠી હતી. મારા માલિકે મારી તરફ ઇશારો કરીને કહ્યું, આ છે જતીન શર્મા. પછી મને કહ્યું, તું તેમની સાથે જાતે વાત કરી લે. આ સાંભળીને હું વધુ હેરાન થઈ ગયો. તે સ્ત્રીએ મને ધ્યાનથી જોયો અને નરમ અવાજમાં કહ્યું, શું તું મારી સાથે ચાલીશ? મેં ચોંકીને કહ્યું, ક્યાં? અને તમે મને શા માટે ક્યાંક લઈ જવા માંગો છો? તમને મારી સાથે શું કામ છે? તો તેમણે કહ્યું, તે તો હું તને રસ્તામાં જણાવીશ. મને સમજાતું નહોતું કે હું શું કરું, પણ માલિકે કહ્યું, આ બહુ મોટા મેડમ છે, બહુ અમીર છે, તેમની સાથે ચાલ્યો જા. જો શું વાત છે તે તને ગાડીમાં જ જણાવી દેશે. તે ગાડી તરફ ઇશારો કરવા લાગ્યા. તે સ્ત્રી પહેલા જ દરવાજો ખોલીને ગાડીમાં બેસી ચૂકી હતી અને મને પણ પાછળ બેસવાનો ઇશારો કરી રહી હતી. મારા બધા મિત્રો મને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. તેમની નજરોમાં હજી પણ સવાલો હતા અને ઈર્ષ્યા પણ હતી. એ જ મિત્રો જે હંમેશા કહેતા હતા કે હું ક્યારેય કંઈ નહીં બની શકું, આજે એ જ મને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે હું એક મોંઘી ગાડીમાં એક અમીર સ્ત્રી સાથે જઈ રહ્યો છું. પણ મને ખુદને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. ગાડી ચાલવા લાગી અને હું બારીમાંથી બહાર જોતો રહ્યો. મેં મનોમન વિચાર્યું કે જરૂર તેમને મારી પાસે ઈંટોનું જ કોઈ કામ હશે, અથવા પોતાના ઘરમાં કોઈ કામ કરાવવું હશે, એટલે જ તે મારી સાથે વાત કરવા માંગે છે. કારણ કે કેટલાક લોકો એવા હોય છે જે પોતાનું ઘર ખૂબ મહેનતથી બનાવે છે. તેઓ દરેક ઈંટ, દરેક દિવાલને વિચારીને બનાવે છે. કદાચ તે એટલા માટે મને લઈ જઈ રહી છે કે વાતચીત કરે અને જોવા માંગે છે કે હું કાબિલ છું કે નહીં. હું એક મિસ્ત્રી પણ હતો અને કેટલાક કામ મને પણ ખૂબ સારી રીતે આવડતા હતા. પણ આ બધું છતાં ખૂબ અજીબ લાગતું હતું. ગાડી શહેર તરફ વળી અને મેં વિચાર્યું કે હવે થોડી વારમાં જ ખબર પડી જશે કે આખરે હકીકત શું છે અને તે સ્ત્રી મને પોતાની સાથે આટલી દૂર પોતાની ગાડીમાં બેસાડીને અહીં કેમ લાવી છે.
થોડા સમય પછી ગાડી એક ખૂબ જ સુંદર અને આલિશાન બંગલા સામે આવીને ઊભી રહી. મેં આવો બંગલો માત્ર ફિલ્મો અને નાટકોમાં જ જોયો હતો. મોટા મોટા દરવાજા, લીલાછમ આંગણા, સફેદ દિવાલો અને કાચ જેવી સાફ બારીઓ. તે બંગલો કોઈ ખૂબ અમીર બિઝનેસમેન કે કોઈ એક્ટરનો લાગી રહ્યો હતો. ગેટ ખોલ્યો અને ગાડી અંદર ગઈ. મેં મનોમન પ્રાર્થના કરી, હે ભગવાન, મારી ઇજ્જત રાખજે. ક્યાંક હું એવી જગ્યાએ ન આવી જાઉં જ્યાં કોઈ મોટી મુસીબતમાં ફસાઈ જાઉં. એવું ન થાય કે આ સ્ત્રી મારી સાથે કંઈક ખોટું કરી દે. એવું ન થાય કે મારી ઓકાત ખુલીને સામે આવી જાય. ગાડી ઊભી રહી તો તેમણે કહ્યું, આવ અંદર ચાલીએ. હું ગાડીમાંથી ઉતર્યો તો મારા હાથ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. ન જાણે કેમ મારું દિલ એટલું જોર જોરથી ધડકી રહ્યું હતું, જાણે કોઈ મોટી પરીક્ષા મારા માથે હોય. દરવાજો ખુલતા જ અંદર ઠંડી હવાનો એક ઝોંકો અનુભવાયો. અંદર દરેક વસ્તુ પોતાની જગ્યાએ મૂકેલી હતી. દરેક સામાન કિંમતી હતો. કિંમતી સોફા, મોંઘું ફર્નિચર અને મોંઘી પેઇન્ટિંગ્સ. ઇમારત દરેક ખૂણેથી આલિશાન લાગી રહી હતી. હું ત્યાં જ ઊભો રહી ગયો તો તેમણે કહ્યું, આવ જતીન, અહીં બેસ. હું ધીમે ધીમે અંદર દાખલ થયો અને એક સોફા પર બેસી ગયો. તેમણે મને પાણી આપ્યું અને પછી પોતે પણ બેસી ગયા. થોડી વાર સુધી તો તે સ્ત્રી શાંત રહી. પછી તેમણે મારી આંખોમાં આંખ નાખીને કહ્યું, તને અંદાજો નથી કે તને અહીં શા માટે લાવવામાં આવ્યો છે? મેં કહ્યું, જી, મને આ વાતનો અંદાજો નથી. હું જાણવા માંગુ છું. તે એક વેબસાઇટનું નામ લઈને મને કહેવા લાગ્યા, શું આ સાઇટ અને સોફ્ટવેર તે બનાવ્યું છે? જ્યારે તેમણે નામ લીધું તો મને યાદ આવ્યું. મેં કહ્યું, જી, મેં જ બનાવ્યું છે. તે કહેવા લાગ્યા, તને ખબર છે કે તારા સોફ્ટવેરની કિંમત શું છે? મેં કહ્યું, નહીં, મને ખબર નથી, પણ તેની કિંમત શું હોઈ શકે? તે એક સામાન્ય હેકિંગ સોફ્ટવેર છે જે મેં પ્રયોગ તરીકે બનાવ્યું હતું અને પછી એક વેબસાઇટ પર અપલોડ કરી દીધું હતું, જેથી કોઈ જો ઈચ્છે તો તેનો ઉપયોગ કરી શકે. પણ તે સ્ત્રીએ કહ્યું, આ કોઈ સામાન્ય કામ નથી અને તેની ખૂબ માંગ છે. ઘણા અનાથ આશ્રમો, ઘણા વૃદ્ધાશ્રમો અને ઘણા ગરીબો સાથે જોડાયેલા કેન્દ્રો તેને શોધી રહ્યા છે. પણ તને હજુ આ વાતની ખબર જ નથી. તું સમજે છે કે તારું કામ કોઈ ખાસ કામ નથી, પણ સાચી વાત એ છે કે તારું કામ ખૂબ જ ઉત્તમ કામ છે. હકીકતમાં તે ખજાનાની ચાવી બનાવી લીધી છે અને હવે આ ખજાનાના વારસ પણ તું જ છે. તે પહેલા કે બીજા લોકો તારા સુધી પહોંચે, અમે તારા પહેલા ખરીદદાર બનીને તારી સામે આવી ગયા છીએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તું અમારા માટે પણ એક બીજું સોફ્ટવેર બનાવે. કોઈ એવું સોફ્ટવેર બનાવ જેને કોઈ પણ હેક ન કરી શકે, જે ફૂલ પ્રૂફ હોય, એવો કોડ જેને કોઈ ન ખોલી શકે. મેં આશ્ચર્યથી તે સ્ત્રીની વાત સાંભળી અને કહ્યું, મને આ કામ આવડે છે અને હું કોડિંગ પણ કરી લઉં છું, પણ મને નથી લાગતું કે મારું બનાવેલું કામ એટલું કિંમતી હોઈ શકે કે તમે ખુદ ચાલીને મને મળવા આવો. આના પર તે હસવા લાગ્યા, જેણે કોઈ માને પોતાના બાળકની માસૂમ વાતો પર હસવામાં આવી જાય. તેમણે કહ્યું, તું ખજાના પર બેસીને રડી રહ્યો છે. તને ખુદને અંદાજો નથી કે તારા હાથમાં શું ખજાનો આવી ગયો છે. હું તને આ બધું આપીશ જ નહીં, બલકે બધું બતાવીશ પણ અને સમજાવીશ પણ. પણ અત્યારે મને એ કહે કે તું આ સમય શું ઈચ્છે છે? કારણ કે તારા સોફ્ટવેરની કિંમત કરોડો રૂપિયા હોઈ શકે છે અને આ વાત કોઈ મજાક નથી. હું બિલકુલ ગંભીરતાથી વાત કરી રહી છું. આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારી હાલત એવી થઈ ગઈ હતી જાણે કોઈ ભૂખ્યાને અચાનક ડગલા બંધ ખાવાનું સામે બેસાડી દેવામાં આવે કે કોઈ આંધળાને તેની આંખોની રોશની મળી જાય. મને સમજાતું નહોતું કે હું ખુશીથી ચીસો પાડું કે બૂમો પાડું, કે પછી બૂમો પાડી પાડીને રડવાનું શરૂ કરી દઉં. મારા માટે તો તે સ્ત્રી કોઈ અલ્લાદીનનો ચિરાગ બની ગઈ હતી, જેમાંથી તે બહાર નીકળી હતી અને મને પૂછી રહી હતી, શું માંગી શકે છે? માંગી લે, હું તને કંઈ પણ આપવા તૈયાર છું. મને ખબર નહોતી કે તે સ્ત્રી મારા માટે આટલી મોટી ખુશી બનીને સાબિત થઈ શકે છે. હું મારી ખુશી પર કાબૂ રાખી શકતો નહોતો. મને સમજાતું નહોતું કે આ બધું હકીકત છે કે પછી હું કોઈ સપનું જોઈ રહ્યો છું. હું શું માંગી શકું છું? મેં મારી જાતને સંભાળી અને વિચારવાની કોશિશ કરી કે મારી સૌથી મોટી ઈચ્છા શું છે. આજે મારા માટે તક હતી કે હું કંઈ પણ માંગી શકતો હતો.
મેં થોડી વાર પછી કહી દીધું, હું તમારી સાથે કામ પણ કરીશ અને તે સોફ્ટવેર પણ તમને બનાવીને આપીશ, પણ મારી એક જ ઈચ્છા છે. તેમણે કહ્યું, બોલ, તારી કઈ ઈચ્છા છે? હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. આ દુનિયામાં પૈસો સૌથી મોટી તાકાત છે. જેની પાસે પૈસા હોય તેની બધી ઈચ્છાઓ આપોઆપ પૂરી થઈ જાય છે. મેં કહ્યું, મારી એટલી મોટી કોઈ ઈચ્છા નથી. બસ હું એક છોકરીને ખૂબ પસંદ કરું છું. સુનેના મારા મહોલ્લામાં જ રહે છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તેમણે હસીને કહ્યું, બસ આટલી જ વાત છે? તું બીજું કંઈક માંગી લે તો હું તે પણ પૂરું કરી દેત. આગળ તે સ્ત્રીએ હસીને એક એવી વાત કહી જેને સાંભળીને મારા હોશ ઉડી ગયા. તેમણે કહ્યું, સૌથી પહેલા તો તું એ સાંભળી લે અને પોતાના દિલને સંભાળી લે કે આ બંગલો જેમાં તું અત્યારે બેઠો છે તે હવે તારો થઈ ગયો છે. આ તારા સોફ્ટવેરની અડધી કિંમત છે અને અમે ઈચ્છીએ છીએ કે બાકીની અડધી કિંમત તારા ભવિષ્ય પર લગાવવામાં આવે, જેથી તું અમારા માટે તે સોફ્ટવેર બનાવી શકે જે દુનિયાને હલાવી દે. હું તો આશ્ચર્યથી આ બંગલાની દિવાલોને જોવા લાગ્યો. હું એક એક વસ્તુને અડીને જોઈ રહ્યો હતો. ફર્શને હાથ લગાવવા લાગ્યો કે કદાચ હું કોઈ સપનું તો નથી જોઈ રહ્યો, અને જો સાચે જ જોઈ રહ્યો છું તો પ્લીઝ કોઈ મને જગાડી દે, જેથી જો આ સપનું હોય તો તે તૂટી જાય અને હું હકીકતમાં પાછો આવી જાઉં. પણ આ સપનું નહોતું. આ તો સાચે જ એક એવી હકીકત હતી જેને હું સ્વીકારી શકતો નહોતો, અને તે સ્ત્રી મારી હરકતો પર હસી રહી હતી. પછી તેમણે કહ્યું, હવે તું જે છોકરીને ચાહે છે તેનો સંબંધ અમે ખુદ તેના ઘરે લઈને જઈશું. હું તેના માતા પિતા સાથે જઈને વાત કરીશ. તેને તારી સગપણની વાત જણાવીશ, જેથી તેમને આપણા પર કોઈ શંકા ન થાય અને તે ખુશી ખુશી તારો સંબંધ તેની સાથે કરી દે અને બધું ઇજ્જત સાથે જ થશે. તું ચિંતા ન કર. પછી તેમણે એવું જ કર્યું. તે સુનેનાના ઘરે ગયા અને તેમણે તેના માતા પિતાને કહ્યું, હું જતીનની સગા છું. આ મારો કઝિન છે. આ કોઈ મજૂર નથી. આ ગુપ્તચર એજન્સીનો માણસ છે. લાખો કરોડો રૂપિયા કમાય છે. આ મજૂરના રૂપમાં કામ કરતો હતો. તેના અસલી કામ વિશે કોઈને ખબર નથી. આ તો બહુ અમીર માણસ છે. તેની પાસે પોતાનો બંગલો છે, પોતાનું સોફ્ટવેર બનાવે છે જેની દુનિયામાં ખૂબ માંગ છે, અને એટલે જ અમે તેનું લગ્ન તમારી દીકરી સાથે કરાવવા માંગીએ છીએ. તમારી દીકરી તેના ઘરમાં રાજ કરશે. આમ તો અમારું સ્તર ઘણું ઊંચું છે, ક્યાં તમે લોકો અને ક્યાં અમે, પણ છોકરો છોકરીને પસંદ કરે છે, એટલે હું અહીં મારા કઝિનનો સંબંધ લઈને આવી છું. આ બધું સાંભળીને તો સુનેનાના પિતા આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા. તેમને તો સમજાતું જ નહોતું કે તેમની સામે આટલી મોટી સચ્ચાઈ આવી ગઈ છે. જે છોકરાને એક દિવસ તેમને નકારી દીધો હતો, હવે તેનો સંબંધ ફરીથી તેમના ઘરે આવ્યો છે, જે હવે એક નવી સચ્ચાઈ અને એક નવી આશા સાથે આવ્યો હતો, જેને તે નકારી શકે તેમ નહોતા. તેમણે તરત જ કહ્યું, ઠીક છે, અમે જતીન સાથે અમારી દીકરીના લગ્ન કરાવવા તૈયાર છીએ. તેમની પત્ની કહેવા લાગ્યા, અરે તમે પાગલ થઈ ગયા છો શું? 2 મહિના પછી આપણી દીકરીના લગ્ન છે અને તમે તેનો સંબંધ બીજી જગ્યાએ નક્કી કરી રહ્યા છો. તેમણે પોતાની પત્નીને કહ્યું, અરે છોડો એ ડૉક્ટરને. આમ પણ તે જાનવરોનો ડૉક્ટર છે. લાનત મોકલો તેના પર. આ સંબંધ વધુ સારો છે. હું તો શરમ અનુભવી રહ્યો છું કે પહેલાં મેં આ સંબંધ માટે કેવી રીતે ના પાડી દીધી હતી. સારું થયું કે સંબંધ ફરીથી આવ્યો છે, નહીંતર આપણે તો હાથ ઘસતા રહી જાત. મારી દીકરી માટે આટલા અમીર ઘરેથી સંબંધ આવ્યો છે, હું કેવી રીતે ના પાડી શકું? હું મારી દીકરીના લગ્ન આ જ છોકરા સાથે કરીશ. આ સાંભળીને તો મારી ખુશીનો પાર ન રહ્યો. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થતો કે સુનેનાના પિતા માની ગયા, અને ઉપરથી સુનેનાની આંખોમાં પણ ખુશીના આંસુ હતા. તેને પણ ખબર નહોતી કે છેલ્લી ઘડીએ આવો ચમત્કાર થઈ જશે. તે કંઈ કહી શકી નહીં, બસ માથું નમાવીને બેઠી રહી, અને હું ખુદ પણ આશ્ચર્યથી બધું જોઈ રહ્યો હતો. મારું નસીબ કેવી રીતે પલટાયું, કેવી રીતે એક સામાન્ય મજૂરમાંથી હું કરોડોનો સોફ્ટવેર ડેવલપર બની ગયો. હું તો આ ચમત્કારને સમજી જ શકતો નહોતો. બધું જાણે કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગતું હતું, પણ હકીકત એ જ હતી, અને હું આ હકીકતમાં શ્વાસ લઈ રહ્યો હતો. આ બધા કામમાં લગભગ 1 અઠવાડિયાનો સમય પસાર થઈ ગયો હતો, અને હવે મારી જિંદગી બદલાઈ ચૂકી હતી. હું આ બંગલામાં શિફ્ટ થઈ ગયો હતો. મારા હાથમાં લેપટોપ હતું,
જેમાં હું દિવસ રાત કામ કરતો હતો. સોફ્ટવેરની પ્રગતિના માર્ગે ચાલી રહ્યો હતો. હું લગ્નની તૈયારીઓ પણ કરી રહ્યો હતો અને કોડિંગ પણ. દિવસ રાત આ જ રીતે ચાલી રહ્યા હતા. મારા કપડાં બદલાઈ ગયા હતા. મારી ચાલ બદલાઈ ગઈ હતી. મારો રંગ બદલાઈ ગયો હતો. મારા શબ્દોમાં આત્મવિશ્વાસ આવી ગયો હતો. હવે હું એક નવી સફર પર નીકળી ચૂક્યો હતો, જે કોઈ મજૂરની જિંદગીથી ખૂબ દૂર હતી અને જેની શરૂઆત તે વેબસાઇટથી થઈ હતી જે મેં એમ જ બનાવી દીધી હતી. મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી. સુનેના જેવી સુંદર અને માસૂમ છોકરી સાથે મારા લગ્ન થઈ ગયા હતા, જેણે મારી ગરીબીને નહીં, મારી ઓળખને ઓળખી હતી. તેણે એ દિવસોમાં મને પ્રેમ કર્યો હતો જ્યારે મારા કપડા પર માટીના ડાઘ હતા, મારા હાથ પર છાલા હતા, મારા ચહેરા પર થાક લખેલો હતો. પણ આજે જ્યારે હું સફળ અને અમીર માણસ બની ગયો હતો, ત્યારે તેની આંખોમાં એ જ સચ્ચાઈ હતી જે તે સમયે હતી જ્યારે હું એક મજૂર હતો. મારી જિંદગીમાં ખુશીઓ હતી, શાંતિ હતી, ઇજ્જત હતી, દોલત હતી, પણ હું તે બધું ક્યારેય ભૂલ્યો નહોતો. જ્યાંથી હું ઉઠ્યો હતો, મેં નક્કી કરી લીધું હતું કે હું મારા વીતેલા સમયને નહીં ભૂલું. હું તે ભઠ્ઠી પર પાછો આવ્યો હતો, જ્યાં મેં દિવસ રાત એક એક કરીને ઈંટો બનાવી હતી, જ્યાં મેં પરસેવાના ટીમ્પા જમીન પર પાડ્યા હતા, જ્યાં મેં ભૂખ તરસ સહન કરી હતી, જ્યાં મારા સપના માત્ર સપના જ રહી ગયા હતા. હું મારા માલિકને મળ્યો, જે ક્યારેક કડકાઈથી વાત કરતો હતો, જેના ચહેરા પર હંમેશા ગુસ્સો અને આંખોમાં કડકાઈ રહેતી હતી. પણ આજે જ્યારે તેણે મને મોટી ગાડીમાં બેસીને આવતા જોયો, તો તેની આંખોમાં આશ્ચર્ય પણ હતું, ખુશી પણ હતી, ગર્વ પણ હતો. તેમણે મારા માથે હાથ મૂક્યો અને કહેવા લાગ્યા, તે મારું દિલ જીતી લીધું છે. તે બતાવી દીધું છે કે મજૂરનો દીકરો માત્ર મજૂર નથી રહેતો, તે ઈચ્છે તો આકાશને પણ આંબી શકે છે. મેં માલિકના પગે હાથ લગાડ્યો અને મનોમન પ્રાર્થના કરી. મેં પછી મારા સાથીઓને બોલાવ્યા, જેમની સાથે મેં હંમેશા કામ કર્યું હતું, જેમની સાથે હું બેસીને જમતો હતો, જેમની સાથે મેં સપના જોયા હતા અને દુઃખ સહન કર્યા હતા. મેં તે બધાને એક જગ્યાએ ભેગા કર્યા અને કહ્યું, હવે સમય આવી ગયો છે કે તમે લોકો આ મહેનતભર્યું કામ છોડી દો, કારણ કે હું જાણું છું કે ભઠ્ઠીની જિંદગી કેટલી મુશ્કેલ હોય છે. મેં બધાને અલગ અલગ કામ અપાવી દીધા હતા. કોઈને મેં દુકાન બનાવી આપી હતી, કોઈને લારીઓ લગાવી આપી હતી, તો કોઈના માટે મેં શાકભાજીની ગાડીની વ્યવસ્થા કરી દીધી હતી. કોઈને મેં સાયકલ કે મોટરસાયકલ મિસ્ત્રીનું કામ શીખવીને દુકાન ખોલાવી દીધી હતી અને જેમને કંઈ પણ નહોતું આવડતું તેમને મેં નવા કોર્સ કરાવ્યા હતા, જેથી તેઓ કંઈક નવું હુનર શીખી શકે અને પોતાની મહેનતની કમાણી કરી શકે. મેં માત્ર આટલું જ નહીં, બલકે આ બધાના બાળકો માટે પણ શિક્ષણની વ્યવસ્થા કરી દીધી હતી. તેમના ઘરોમાં રાશન પણ પહોંચાડી દીધું હતું. તેમની દીકરીઓના લગ્નમાં પણ મદદ કરી, તેમની બીમારીઓનો ઈલાજ કરાવ્યો અને તેમની પ્રાર્થનાઓ મેળવી લીધી. મને લાગતું હતું કે જાણે ઉપરવાળાએ મને દોલત નહીં, બલકે એક તક આપી છે, જેથી હું બીજાઓની જિંદગી બદલી શકું, જે મારી જિંદગી બદલાઈ ગઈ હતી. અને સુનેના, તે તો મારો જીવ હતી, મારી ઓળખ હતી. તે એક એવી છોકરી હતી જે મને ના પાડી શકતી હતી, જે કોઈ ડોક્ટર કે ઓફિસરને હા કહી શકતી હતી. પણ તેણે છતાંય મને પસંદ કર્યો હતો, એક મજૂરને. તેની આંખોમાં માત્ર સપના હતા, દોલતની ચમક નહોતી. અને જ્યારે તે સપનું પૂરું થયું તો તે મને એવી રીતે જોતી હતી જાણે હું કોઈ રાજકુમાર હોઉં. મેં તેના માટે તે બધું જ કર્યું જે હું કરી શકતો હતો. તેને મોંઘા કપડાં અપાવ્યા હતા, ઘરેણાં અપાવ્યા હતા, નવા ઘરની સજાવટ તેની મરજી મુજબ કરી હતી. દરેક રૂમમાં તેની પસંદગીનો રંગ કરાવ્યો હતો અને દરેક સવારે હું તેના ચહેરા પર સ્મિત જોવાનો પ્રયત્ન કરતો હતો. તેની દરેક ઈચ્છા પૂરી કરવાનું મેં નક્કી કરી લીધું હતું. સુનેનાએ મારી પાસે ક્યારેય કોઈ ફરમાઈશ નહોતી કરી, પણ હું તેની આંખોમાં જે જોતો હતો તે ખરીદીને તેને અપાવી દેતો હતો, કારણ કે હું જાણતો હતો કે તેણે મારા માટે કુરબાની આપી હતી અને હવે મારો વારો હતો કે હું તેને તે બધું પાછું આપી શકું. અને મારી ખુશીઓનો એક બીજો રસ્તો તે સોફ્ટવેર હતું, જે મેં એક નાના રૂમમાં બેસીને બનાવ્યું હતું, જેની મને ખુદને પણ અગત્યતાનો અંદાજો નહોતો, પણ જેણે મને એક નવી ઓળખ આપી હતી,
એક નવી દુનિયા આપી હતી. તે સોફ્ટવેર આજે વિદેશમાં અને આપણા દેશમાં પણ વેચાતું હતું, કંપનીઓમાં વપરાતું હતું અને મારી ઓળખ બની ચૂક્યું હતું. લોકો હવે મને હેકર નહીં, એક જીનિયસ કહેતા હતા. મેં તે સોફ્ટવેરમાં એવા સિક્યોરિટી ફીચર્સ નાખ્યા હતા જે કોઈએ વિચાર્યા પણ નહોતા. મેં એક નવી દુનિયાનો પાયો નાખ્યો હતો અને પછી એ જ સ્ત્રી જે મારા માટે અલ્લાદીનનું ચિરાગ સાબિત થઈ હતી, તે મારી બિઝનેસ પાર્ટનર બની ગઈ હતી. હવે અમે મળીને એક કંપની બનાવી હતી જેનું નામ મેં સુનૈનાના નામ પર રાખ્યું હતું, જેથી દુનિયાને ખબર પડે કે મારી સફળતા પાછળ મારી પત્નીનો હાથ છે. મારી માને પણ આ બધું જોઈને ખૂબ શાંતિ મળતી હશે. હું મારી પત્ની સાથે શાંતિ અને આરામની જિંદગી પસાર કરી રહ્યો હતો અને સુનૈના, જે દરેક ક્ષણે મારી સાથે હતી, મારી સફળતાઓની સાથે, મારી જાગતી આંખોનું સપનું અને મારા દિલની રોશની બની ચૂકી હતી. મેં હવે મારા કામને વધારી દીધું હતું. મેં ગરીબ બાળકો માટે એક આશ્રમ બનાવ્યો હતો, જ્યાં તેઓ કમ્પ્યુટર શીખતા, જ્યાં તેમને સોફ્ટવેર બનાવવાની શિક્ષા અપાતી હતી, જેથી કોઈ બીજું પણ મારા જેવું સપનું જુએ અને તેને પૂરું કરી શકે. મને દરરોજ લાગતું હતું કે જાણે હું એક સપનામાં છું, એક એવું સપનું જે ક્યારેય નહીં તૂટે. પણ મેં ક્યારેય ઘમંડ નહોતો કર્યો, કારણ કે હું જાણતો હતો કે આ બધું તો એક ક્ષણનું ફળ છે. જ્યારે મેં હાર નહોતી માની, જ્યારે મેં થાક્યા પછી પણ મારું કામ નહોતું છોડ્યું, જ્યારે મેં ગાળો સાંભળ્યા છતાં કોઈને જવાબ નહોતો આપ્યો, જ્યારે મેં સુનૈનાના પ્રેમને ગુમાવ્યા નહોતો ઈચ્છો, જ્યારે મેં એક અજાણી સ્ત્રી પર વિશ્વાસ કર્યો હતો અને તેની આપેલી તકને બરબાદ નહોતી કરી. અને અંતે હું બસ એટલું જ કહીશ કે માણસની અસલી ઓળખ તેનો સમય નહીં, તેની વિચારસરણી હોય છે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, જો નિયત સારી હોય તો નસીબ બદલાતા વાર નથી લાગતી. જે સમય માણસને રડાવે છે એ જ સમય એક દિવસ તેને હસાવે પણ છે. શરત માત્ર એ છે કે માણસ ખુદ પર વિશ્વાસ રાખે અને ક્યારેય હાર ન માને. કારણ કે અસલી હાર એ નથી જે નસીબથી મળે છે. અસલી હાર તો એ હોય છે જેને માણસ માની લે છે. જે લડતો રહે છે તે એક દિવસ દુનિયાની નજરોમાં હીરો બની જાય છે. ઉપરવાળો કોઈની મહેનત બરબાદ નથી કરતો, કારણ કે તે જાણે છે કે મહેનત એક એવી વસ્તુ છે જે માણસને તેના લક્ષ્યની નજીક લઈ જાય છે. જ્યારે માણસ દિલથી મહેનત કરે છે તો ઉપરવાળો તેની મહેનતનો બદલો જરૂર આપે છે. તેના ભાગ્યમાં ક્યારેય નિષ્ફળતા નથી હોતી, બસ તેને ધીરજ અને સંતોષ સાથે પોતાની મંજિલ તરફ આગળ વધવાનું હોય છે. મહેનતની સફર હંમેશા થાક અને મુશ્કેલીઓથી પસાર થાય છે, પણ એક ના એક દિવસ એ દિવસ પણ આવે છે જ્યારે મહેનતનું ફળ મળે છે. જે લોકો ક્યારેય હિંમત નથી હારતા, ઉપરવાળો તેમને જરૂર સફળતાનો રસ્તો બતાવે છે, કારણ કે તે જાણે છે કે મહેનત કરનારા એક દિવસ સફળ જરૂર થાય છે અને તેમનું નસીબ બદલાઈ શકે છે. હું મારી પત્ની સાથે ખૂબ ખુશ છું. મારું કામ હજી પણ ચાલુ છે અને હું આ જ રીતે લોકોની મદદ કરતા કરતા ખુદ પણ પ્રગતિ કરી રહ્યો છું. દોસ્તો, આશા રાખું છું કે તમને આજની અમારી આ વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે. અને એકવાર ફરીથી મિત્રો કહું કે હિમ્મતે મર્દાત મદદે ખુદા. अब समय बदल चुका है, अब राजा का बेटा ही राजा नहीं बनता, अब राजा वो बनता है जो हकदार होता है. એટલા માટે તમને કહું છું કે તમારા છોકરાઓ ભણતા હોય તો એને સાચી દિશા આપજો, સાચો રસ્તો આપજો. મોબાઈલમાં ખોટો સમય ના વેડફે, એ જોજો અને કંઈક નવું કરે. મારી ઉંમર નાની છે પણ હું બી કંઈક કરી રહ્યો છું ને. તમે જાણો છો ને, હું બી તમારો દીકરા સમાન છું ને. હું બી કંઈક કરી રહ્યો છું ને, સફળતાના શિખરો સર કરું જ છું. ભવિષ્યમાં બહુ મોટું સપનું પૂરું કરીશું અને તમે મને સાથ આપો છો, આશીર્વાદ આપો છો, એ બદલ બધું જ આસાન બને છે મારા માટે. એટલા માટે કહું છું કે જીવન ક્યારે પૂરું થતું નથી અને મહેનત આપણે કરતા રહેવું જોઈએ. સફળતા એકના એક દિવસ જરૂર મળે છે. એ સપનાઓ જરૂર પૂરા થાય છે જેને આપણે જોઈ શકીએ છીએ. માટે જય હિન્દ, જય ભારત. આપણી ચેનલ સાથે બન્યા રહેવા બદલ, વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ ચેનલને કરવા બદલ, રોજ નવી નવી કોમેન્ટ્સ કરવા બદલ, આપણી ચેનલને શેર કરવા બદલ તમારો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.